હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 6 ના એક્ઝામ ફોર્મ ડિક્લેર થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર સેમિસ્ટરના જે છે એના એક્ઝામ ફોર્મ ડિક્લેર થઈ ગયા છે. જોડે જોડે રીમિડિયલના બી એક્ઝામ ફોર્મ ડિક્લેર થઈ ગયા છે. તો હજી ઘણી સેમિસ્ટરના રીમિડિયલની રિઝલ્ટ આવવાનું બાકી છે, રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવવાનું બાકી છે, રીચેકિંગનું રિઝલ્ટ આવવાનું બાકી છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ છે કે સર અમે એક્ઝામ ફોર્મ ભરીએ યા ના ભરીએ, અને રેગ્યુલરના એક્ઝામ ફોર્મ ક્યારે ભરવાના છે, કઈ ડેટ સુધી છે, જીટીયુની એક્ઝામ ક્યાં સુધીની છે, ક્યાંથી સ્ટાર્ટ થવાની છે. તો આ દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે. પ્લસ જોડે જોડે સેમિસ્ટર 2, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 6 આના વોટ્સઅપ ગ્રુપ આખા બનાવેલા છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. જોડે જોડે સેમિસ્ટર 2, 4 અને 6 ના દરેક બ્રાન્ચના કોર્સ આપણે લોન્ચ કરી દીધા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પહેલા જોઈ લઈએ કે સેમિસ્ટર 2, 4 અને 6 ના જે એક્ઝામ ફોર્મ ડિક્લેર થયા છે એ એક્ઝામ ફોર્મની જે છે એ સર્ક્યુલર છે કે એક્ઝામ ફોર્મ ડિક્લેર થયા છે 2, 4, 6 અને 8 રેગ્યુલર માટેના. ઓકે, ડિપ્લોમા એન્જિનિયરિંગની રેગ્યુલર જે સ્ટુડન્ટ છે એમના એક્ઝામ ફોર્મ ડિક્લેર થઈ ગયા છે. તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી ફોર્મ ભરવાના છે. ઓકે, હવે વાત કરી લઈએ કે જે એક્ઝામ ફોર્મ છે એ એક્ઝામ ફોર્મ કઈ કઈ ડેટ સુધી તમારે ભરવાના છે. તો પહેલા તો ડિપ્લોમાની અંદર વાત કરીએ તો સેમિસ્ટર 4, 6 ના જે રેગ્યુલર વિદ્યાર્થી છે એ 15/3/2025 થી 23/4/2025 સુધી ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરી અને પેમેન્ટ કરવાનું રહેશે. અત્યારથી હું કહું છું ભાઈ આ તારીખ નોંધી લેજો. લાસ્ટ ડેટે પછી ફોન આવે કે સાહેબ મારે તો ડેટ જતી રહી છે, હું શું કરું. અત્યારથી તમને કહી દેવામાં આવે છે કે ભાઈ 15 તારીખથી તો 23 તારીખ સુધી, તમે 23 એપ્રિલ સુધી તમે ફોર્મ ભરી શકો છો. તમારી જે કોલેજ છે 24 થી 28 તારીખ સુધી તમારું ફોર્મ રિજેક્ટ કરી શકે છે, એમાં કોઈ પેનલ્ટી નથી. ઓકે, તો આટલી તારીખ સુધી તમે એક્ઝામ ફોર્મ ભરી શકો છો. 1 મહિના ઉપર વધારે ટાઈમ આપ્યો છે. સેમિસ્ટર 2 ના જે વિદ્યાર્થી મિત્રો છે, સેમિસ્ટર 2 ના જે વિદ્યાર્થી મિત્રો છે જે રેગ્યુલરમાં છે એ લોકો 15 તારીખથી 7/5/2025 સુધી, એટલે પાંચમા મહિનાની 7મી તારીખ સુધી ફોર્મ ભરી શકે છે. 1.5 મહિના ઉપરનો ટાઈમિંગ આપી દેવામાં આવ્યો છે. આ ફોર્મ ભરી દેવાના ભાઈ, રેગ્યુલર હોય ને એટલે ભરી દેવાના. હા, તમે હવે ચોથા અને છઠ્ઠા વાળાને કેમ વેઇટ કરવો પડે કે કદાચ એમને આગળ બધી એટીઓ હોય ને ડિટેન થવાના હોય તો. બાકી જો ડિટેન ના થવાના હોય તો એ લોકોને બી ફોર્મ ભરી દેવાના. ઓકે, રેગ્યુલર તો ફોર્મ ભરી જ દેવાના, રાહ નહીં જોવાની. ઓકે, તો એને અને એ કોલેજ છે તમારી 8 તારીખથી 12 તારીખની વચ્ચે તમને રિજેક્ટ કરી શકે છે. રિજેક્ટ થવાના કારણ સબમિશન ના કરાવ્યું હોય, લેસ એટેન્ડન્સ હોય, આ બધા કારણથી તમારા ફોર્મ રિજેક્ટ કરી શકે છે. પાવર છે એમના જોડે. ઓકે, ધ્યાન રાખજો ભાઈ. ઓકે, ક્લિયર. હવે બીજી વસ્તુ એ કે જે લોકોની રીમિડિયલ એક્ઝામ ના ફોર્મ આવી ગયા છે એ લોકોને આઈડિયા હશે, એ લોકોની તારીખો આ જ છે મોસ્ટલી. પણ જે રીમિડિયલના જે ફોર્મ આવે છે ત્યારે હાલ ઉતાવળ ના કરશો. તમારું રિઝલ્ટ આવી ગયું, તમે રીએસેસમેન્ટમાં આપ્યું હોય તો એની વેઇટ કરવાની. એનું જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ફોર્મ ભરવાની ઉતાવળ ના કરશો. હા, એક્ઝામ જે લાસ્ટ ડેટ છે એને નજીક બહુ આવી ગયા, 4-5 દિવસ બાકી હોય તો ફોર્મ ભરવાના રહેશે, બાકી ભરવાના નથી. રેગ્યુલર વાળાને વેઇટ કરવાની નથી. સાંભળી લેજો, રેગ્યુલર વાળાને વેઇટ નથી કરવાની. હવે એક્ઝામ ડેટ કઈ કઈ છે, એક્ઝામ ડેટની વાત કરી લઈએ તો એક્ઝામ ડેટ તો ક્યારની ડિક્લેર થઈ જ ગઈ છે. ફરીથી હવે રિમાઇન્ડ અપાઈ દઉં તો સેમિસ્ટર 2 ના જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોની એક્ઝામ ડેટ જે છે, સેમિસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રોની એક્ઝામ ડેટ જે છે એ એક્ઝામ ડેટ એમની એક્ઝામ ડેટ તમારી જે છે 11/6 થી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે અને 26/7 સુધી તમારી એક્ઝામ ચાલે. સોરી માય મિસ્ટેક છે. 26 તારીખથી નથી તમારી. ઓકે, અહીંયા તમારી એક્ઝામ ડેટ જે છે એ 29/5 થી સ્ટાર્ટ થવાની છે. 29/5 થી તમારી એક્ઝામ, આ ટેલેન્ટિવ ડેટ છે, 29/5 થી ચાલુ થશે અને 11/6 સુધી તમારી એક્ઝામ ચાલશે અને આ રિઝલ્ટ ડેટ, એપ્રોક્સી રિઝલ્ટ ડેટ છે. ઓકે, હજી તો સેમેસ્ટર 1 નું રિઝલ્ટ આવ્યું નથી, ઘણા બધા વેઇટ કરી રહ્યા છો, પણ આવી જશે. હવે 10-12 દિવસમાં તમારું રિઝલ્ટ આવવાની પોસિબિલિટી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રોની એક્ઝામ જે છે 9/5/2025 થી સ્ટાર્ટ થશે અને 26/5 એ લોકોની એક્ઝામ પતશે. એમની રિઝલ્ટની ડેટ એપ્રોક્સી આ છે. ઓકે, હવે ઘણા બધા એ પૂછે સર ત્રીજા સેમિસ્ટરનું એક્ઝામ ક્યારે, રીમિડિયલની? તો સાંભળી લેજો, ત્રીજાની અને ચોથાની એક્ઝામ જોડે હશે, પહેલા અને બીજામાં. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેકન્ડ સેમમાં છે એ લોકો જો પહેલા સેમનું રિઝલ્ટ આવે છે
અને એ લોકો ફેલ થાય છે તેમની એક્ઝામ રિમિડિયલ એક્ઝામ આ તારીખોમાં જ હશે, કોઈ અલગ તારીખ નહીં આવે, આ તારીખોમાં જ પેપર હશે. અને ફાઇનલ સેમિસ્ટરના વિદ્યાર્થી મિત્રો છે એમની 8 તારીખથી સ્ટાર્ટ થાય છે, 8/5 થી સ્ટાર્ટ થશે અને 10/6 સુધી એમની એક્ઝામ ચાલવાની છે. ઓકે, એટલે 1 મહિનાની સમથિંગ એ એક્ઝામ ચાલવાની ગણતરી છે. એપ્રોક્સી ડેટ આપેલી છે અને આ રિઝલ્ટ ડેટ છે. ઓકે, તો આ ડેટ બી જોઈ લેજો. બધા જ કોર્સ આપણે મૂકી દીધા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરશો, જેથી એક્ઝામ નજીક આવે ત્યારે ટેન્શન ના વધે, તૈયારી થઈ ગયેલી હોય. ઓકે, તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.